Good evening, friends. Starting our today's meeting. 2 minutes. Waiting for some more participants to join us. Stop video. શું કરો છો? આ કરો ને મોટું કેમ? બસ ઓદેશ ધીમો કરે. વિડીયો ને શું કરવાનું? વિડીયો માટે અને લેક્ચર ચાલુ જ વિડીયો. બોલે છે.
Good evening, friends. Hopefully you are able to listen me. Please chat with me if you are able to listen me. I'm starting my program now. Friends, please chat with me. Friends, I am Ravindra Kumar. હું આપ સૌ મિત્રોનું આ આજની મારી માઇન્ડ પાવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. અને આપણે શરૂ કરીએ છીએ મિત્રો. આપ સૌને મારી એક વિનમ્ર વિનંતી છે કે આખો પ્રોગ્રામ હું જે કરવા જઈ રહ્યો છું મિત્રો, એ આખો પ્રોગ્રામ એ તમારા માઇન્ડ પાવરને વધારવા માટેના મારા જુદા જુદા પ્રયોગો છે. અને જે મોટા ભાગે આ બધા પ્રયોગો અમે મોટા ભાગે આપને એક ડિફરન્ટ કાઇન્ડની પ્રેક્ટિસ આપી અને આ પ્રયોગો કરાવતા હોઈએ છીએ મિત્રો. તો આપ સૌને વિનંતી કે અત્યારે આપ સૌ મારા શેરિંગ સ્ક્રીન ઉપર એક પર્પલ કલરનું ચક્ર જોઈ રહ્યા છો. સી લુક, અને આ પર્પલ ચક્ર ઉપર આપ સૌને વિનંતી છે કે તમે આ પર્પલ ચક્ર ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પર્પલ ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને સડનલી તમે જોશો કે એકદમ જોવાથી આ પર્પલ કલર ગ્રીન કલરમાં પરિવર્તિત થઈ જાય છે. તો મિત્રો ચેટ કરશો કે કેટલા મિત્રોને આ પર્પલ કલર ગ્રીન કલરમાં પરિવર્તિત થતો દેખાયો છે મિત્રો? મિત્રો આજના માઇન્ડ પાવરની જ્યારે હું વાત શરૂ કરું છું ત્યારે હું માત્ર એક વાત કહી અને શરૂ કરું છું મિત્રો કે ઇફ યુ કેન રિયલી ડ્રીમ, જો આપ સ્વપ્ન જોશો, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. એક બહુ જ સિમ્પલ થિયરી જે વર્ષો સુધી મેં આ થિયરી ઉપર જુદા જુદા પ્રોફેશનલ્સની સાથે આ થિયરી ઉપર મેં આ લોકોને એમના જીવનના ગોલ્સ અંગે, ઓકે વોઇસ મ્યુટેડ છે એવું કહેવાનું છે. I think I'll start everyone's voice so I can, હું અનમ્યુટ કરું છું મિત્રોને. પ્રકાશ ગીડવાની. Now my voice is clear. Friends, now am I clear to all of you? Hopefully I am clear to all of you. So friends, again starting. Friends, sorry for this some technical errors. And
starting our program, friends. I'm thankful to Adarsh Ahmedabad for I'm thankful to Adarsh Ahmedabad for this opportunity of talking to all you friends about your own mind power. Friends, I am Ravindra Kumar, having a more than 30 years of experience. 30 વર્ષથી વધુ, સોરી હું ગુજરાતીમાં બોલવાનું છે, હું ઘણી વખત ભૂલી જાઉં છું. 30 વર્ષથી વધુ મારો NLP ટ્રેનર, ટીવી પ્રેઝન્ટર અને અનુભવ છે. પરંતુ આજે આપણે વાત કરીશું મિત્રો કે આપ સૌને મારી વિનમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો આ પર્પલ ડોટ ઉપર કોન્સન્ટ્રેટ કરો. Once you concentrate on this purple dots, તો મિત્રો તમને ખ્યાલ આવશે કે ત્યારબાદ મિત્રો જે આજની મુખ્ય વાત કરવા છે, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. જો આપ સ્વપ્ન જુઓ તો આપ આપના સ્વપ્નોને સિદ્ધ કરી શકો. એના માટેની મારી એક બહુ જ સિમ્પલ ફિલોસોફી છે કે વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, ઇમોશનલાઇઝ, પ્રેયરાઇઝ એન્ડ એક્શનાઇઝ. આવનારા 8 સેશન, ટોટલ હું 10 સેશન સુધી લાંબુ કરીશ. 10 સેશનમાં હું આપને શું શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો, તો જે પણ મિત્રો કદાચ મારું આ રેકોર્ડિંગ જોઈ શકશે, આ રેકોર્ડિંગને હું હવે પછી ફેસબુકના પેજ ઉપર મૂકીશ. અને મિત્રો તો મારે જે જાણવું છે આપના વિશે આ છે કે આપનું નામ, સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ યોર લાઈફ. અને તમે માઇન્ડ પાવરની ટ્રેનિંગ શા માટે લેવા માંગો છો? અને તમારો કોઈ પણ એવો જીવનનો કે જેમાં તમને કોઈકે કચડી નાખ્યા હોય, તમને જીવનમાં, તો તમને કોઈએ કચડ્યા હોય, કોઈ કચડેલી વ્યક્તિના જીવનના ઉત્થાન માટે કોઈ કાર્ય કર્યું હોય તો તે જણાવશો મને. અને આ ટ્રેનિંગનો અર્થ છે કે આપણું પોતાનું જ્ઞાન વધારવાનું. અને આ ટ્રેનિંગનો ઓબ્જેક્ટિવ છે કે આપણે પોતે પણ જાતે પણ ટ્રેનિંગ લઈ અને ટ્રેનરોને તૈયાર કરી શકીએ. એટલી બધી ટ્રેનિંગ લઈએ મિત્રો. મારો પ્રયાસ રહે છે જેટલી મજા આપણે અંગત રીતે લોકોને સામસામે ઓફ લાઈનમાં હોય છે ટ્રેનિંગ, એટલી આ ઓનલાઈનમાં ખરેખર નથી હોતી. કારણ કે હું આપ સૌ લોકોના કેમેરા બંધ રાખ્યા છે, એટલે હું આપને કેમેરાસ બંધ હોવાના કારણે હું આપનો એ રિસ્પોન્સ જે ખરેખર માઇન્ડ પાવરની ટ્રેનિંગમાં જરૂરી વસ્તુ છે મિત્રો. આનું પ્રેઝન્ટેશન કે NLP ઓર્ગેનાઇઝિંગ ફ્રેમવર્ક છે મિત્રો. એટલે હું આદર્શ અમદાવાદ તરફથી આ માઇન્ડ પાવરની આપને ટ્રેનિંગ આપી રહ્યો છું. અને મારું મોટિવેશન છે કે નવા વર્ષનું કન્ફર્મેશન છે કે હું લાઈફ કોચ બનું. તો આપણે પોતે સૌ પ્રથમ પોતે એક એફર્મેશન આપવાનું છે. હું રવિન્દ્ર કુમાર, એજ 58 યર્સ, આજે એગ્રી થઉં છું કે હું મારી દરેક ઈચ્છાઓને ફરી લખીશ. મારો વિશ મંત્ર કે હું વર્ષ પૂરું થાય ત્યારે હું 6 ફોલ્ડમાં મિત્રો, 6 ફોલ્ડમાં, ઇન એ 6 ફોલ્ડ હું મારી જીવનને સૌ પ્રથમ 6 તબક્કે સફળ વ્યક્તિ બનાવીશ. 1 આર્થિક, 2 સામાજિક, 3 સોશિયલ, 4th spiritual, 5th economical, and 6th all round personality. તમે લોકો મિત્રો કેટલા લોકો ન્યુએસ્ટ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામથી માહિતગાર છો મિત્રો? અને આ એક એક્ટિવ લર્નિંગનો પ્રિન્સિપલ્સ છે જે હંમેશા કહું છું મિત્રો
વિઝ્યુઅલાઇઝ, વર્બેલાઇઝ, ઇમોશનલાઇઝ એન્ડ પ્રેયરાઇઝ. આ ફિલોસોફી છે મિત્રો. અને તબક્કાવાર હું આ પહેલા પણ હું આપણી લગભગ 6 મીટિંગ્સમાં હું માઇન્ડ પાવર વિશે વાત કરી. અને એમાં માઇન્ડ પાવર એટલે બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો મિત્રો, તમે જે વસ્તુ નક્કી કરો, જે વસ્તુનું તમે નક્કી ક્યાંથી થાય માણસને? હિયર માય પ્રોગ્રામ કમ્સ કે સર્ચ ઇનર મેપ ઓફ હાર્ટ, સર્ચ ઇનર મેપ ઓફ હાર્ટ. That heart decides and that what exactly. એટલે આમાં માલિક કોણ ને ગુલામ કોણ? અને એક વખતે માલિક, એટલે ઘણી વખત લોકો એમ કહે છે કે there should be a balance between heart and head. પરંતુ મિત્રો આ સાચું બેલેન્સ છે. ઘણી વસ્તુઓ તમારું હૃદય ઈચ્છતું હોય અને તમારું મન મસ્તિષ્ક, તમારી વિવેક બુદ્ધિ ના પાડતી હોય, એનો સાચો સુમેળ એ તમારા વિઝ્યુઅલાઇઝેશન, કે જે વસ્તુને once you conceive it, you believe it, that you will achieve it. That should be your real verbe, should be your real visualization. મોટા ભાગે શું થાય છે મિત્રો, કે કહેવાય છે કે લોકોના સપનામાં જ જાન નથી હોતી. લોકોના સપનામાં જ એ જાન નથી હોતી જ્યાં સુધી તમે. અને એક બહુ જ ક્લિયર ડિફરન્સ છે કે વિઝ્યુઅલાઇઝેશન એટલે શેખ ચિલ્લીના ચશ્મા, શેખ ચિલ્લીના there should not be a just દિવા સ્વપ્ન હોય. Visualization should have that kind of a burning desire. Once you have that visualization with burning desire, then second step you have to take, that is you start verbalizing, બોલવાનું. અને બોલવા માટે પણ હિંમત જોઈએ ને, I can do this. મોટા ભાગના વ્યક્તિઓ શરમાતા હોય છે, કહેતા નથી. અને થર્ડ સ્ટેજ છે ઇમોશનલાઇઝ. જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો, શા માટે કરવા માંગો છો, એને એ વસ્તુને એક વખત તમે once you emotionalize your goal, then you friends, you see that your life becomes wonderful. Once like એક આજે સ્ટોરી તમારી સાથે શેર કરવાની મને બહુ જ ઈચ્છા છે મિત્રો, કે એ વ્યક્તિને નવનીત સકેરા, એની સાથેની એક વાત તમારી સાથે શેર કરું છું મિત્રો. ઇમોશન્સ અને ઇમોશનલાઇઝેશન વ્યક્તિના જીવનમાં કેટલો મોટો ભાગ ભજવે છે. આજે હું જે વાત કહી રહ્યો છું કે જેને ઉત્તર પ્રદેશમાં જેને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ગણવામાં આવે છે, અને જેણે જે સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એક પોતાના ઇમોશન્સના જોરે પોતાના જીવનના લક્ષ્ય સિદ્ધ કર્યા છે, જે પોતાના નહીં પરંતુ સમગ્ર સમાજને મદદરૂપ થઈ શકે. એક સાવ ગામડાનો ગરીબ બાળક, અને એ ગરીબ બાળકને જ્યારે કોઈક જગ્યાએ ભયંકર રીતે અપમાન કરવામાં આવે, અને એક ગરીબ બાળક એક ખેડૂતનો દીકરો હોય છે, અને એ પોતાના પિતાની સાથે થતા સન્માન નહીં પણ અપમાનને જોઈ અને એક વસ્તુ વિચારે છે કે મારે જો મારું જીવન સુધારવું હોય,
મારા પિતાને થયેલા અપમાનનો બદલો લેવો હોય, આ સમાજમાં એક એક સ્થાન પ્રાપ્ત કરવું હોય, તો મારે જીવનમાં ભણવું જોઈએ. અને મિત્રો, એક સાધારણ અભણ પરિવારનું બાળક, એક હમણાં સિરિયલ આવી છે એને બહુ સરસ રીતે, પણ સિરિયલમાં બીજી બધી ઘણી વસ્તુઓ છે જે આપણા, પણ સિરિયલ એ જે વ્યક્તિ ઉપરથી ઉતરી છે એ વ્યક્તિને એક મળવાનું થયું છે. એકદમ સાધારણ ગ્રામ્ય પાર્શ્વભૂમિકામાં આવનાર શ્રી નવનીત સખેરા અને એ બાળક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ખૂબ સંઘર્ષ કરી અને આઈઆઈટી માંથી એન્જિનિયર થાય છે. આ ભાવાત્મક સંબંધનો તમારા મન સાથેનો શું સંબંધ છે, જેને હું ઇમોશનલાઇઝેશન કહું છું. મિત્રો, એ આઈઆઈટી માંથી એન્જિનિયર થાય છે અને ફરી એક વખત જુએ છે કે એના અલ્પ શિક્ષિત પિતાનું ગામનો એક પોલીસ ઇન્સ્પેક્ટર ભયંકર રીતે અપમાન કરે છે. જ્યારે એના પિતા સાચા હોય છે, કોઈક વ્યક્તિ એમની જમીનો લઈ અને એમને અન્યાય કરતો હોય છે, અને ત્યારે આ નવયુવાનનું લોહી ઉકળે છે. મિત્રો, લોહી ઉકળે છે. એના હૃદયના ભાવ. એમ આઈ ક્લિયર ટુ યુ મેડમ? કોઈકનો ચહેરો મને દેખાય એના. આર યુ ગેટિંગ મી વોટ આઈ એમ સેઇંગ? હું જે કહી રહ્યો છું એ ઓકે. એને પોતાના હૃદયના ભાવો પર કાબુ રાખી અને એ આઈઆઈટી નો ગ્રેજ્યુએટ નવનીત સખેરા એ વિચાર કરે છે કે મારે પણ સરકારના એક મોટા અધિકારી બનવું છે, અને એ ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામ્સ આપે છે. મિત્રો, હું જ્યારે પણ સિવિલ સર્વન્ટ્સ પાસે જઉં છું ત્યારે આ ઇમોશનલાઇઝેશનની વાત કરું છું કે તમારું ઇમોશનલાઇઝેશન એટલે તમારું એનર્જી મોશન્સ. મિત્રો, આમ તમને થાક લાગે. હમણાં એક મને કેમેરામાં માતાઓ દેખાઈ રહી છે કે મિત્રો, જ્યારે માતાઓ આમ થાકી જતી હોય, પણ પોતાનો દીકરો થાકો પાકો આવ્યો હોય તો પોતાનો થાક ભૂલી અને માતાઓ બધું જ કામ મૂકી અને એ જે હૃદયના ભાવ ઇમોશનલાઇઝેશન હોય છે, અલ્ટિમેટલી એ નવનીત સખેરા આઈએએસમાં સિલેક્ટ થતો હોય છે. વાત પર આવું છું, એ આઈએએસમાં સિલેક્ટ થવા વાળો આઈએએસને પસંદ નથી કરતો અને ઇન્ડિયન પોલીસ સર્વિસ 1996 આઈપીએસની બેચ જોઈન કરે છે. અને જે એ અન્યાય સામે લડવાનું જે એનો ઇમોશનલાઇઝેશન લાઈફનો ગોલ હોય છે, અને એને ઉત્તર પ્રદેશ કેડરમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. અને મિત્રો, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે અત્યારે એને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે. અને હમણાંના તાજેતરના છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશની જે સાફ સફાઈ ગુંડાઓ દ્વારા થઈ છે એનો એકમાત્ર તો ન કહી શકાય, પણ મુખ્ય ફાળો આ જાબાંજ પોલીસ અધિકારીને છે કે જે એના ગોલનું ઇમોશનલાઇઝેશનનું. ત્યાર પછી મિત્રો, પ્રેયરાઇઝેશન. તમે તમારા જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માંગતા હો તો રોજ પ્રાર્થનાઓ કરો છો. પ્રાર્થના એટલે ભીખ માંગવાની નથી. પ્રાર્થના એટલે ઈશ્વર, જેને પણ તમે જે પણ શક્તિને માનતા હો, એને તમારે એવું કહેવાનું છે કે મને એટલી યોગ્યતા આપ કે જે જીવનના જે લક્ષ્યાંકો હું પ્રાપ્ત કરવા માંગુ છું એ મને કરવાની શક્તિ આપ. અને ત્યાર પછીનું જે 5th સ્ટેજ હું હંમેશા એક્સપ્લેન કરું છું મિત્રો, અને 5મું સ્ટેજ જે હું કરું છું એ છે એક્શનાઇઝેશન. મિત્રો, વિઝ્યુઅલાઇઝ કરો, વર્બેલાઇઝ કરો. હું બહુ વિઝ્યુઅલાઇઝ કરતો થઈ જાઉં, પછી હું બહુ બોલ કરું, વર્બેલાઇઝ કરું, પછી હું ઇમોશનલાઇઝ. મારી મમ્મીએ કીધું આઈપીએસ બનવું, મારી મમ્મીએ કીધું કે ગામનો સારામાં સારો એન્જિનિયર કે ડોક્ટર બનવું, પણ અને પછી હું રોજ પૂજા અને પ્રાર્થના કરું અને વાંચું નહીં તો શું થાય? મારા ઘણા બધા સેમિનારમાં મિત્રો કહે કે મિત્રો, દરેકે દરેક સંપૂર્ણ પ્રક્રિયા થાય અને એક્શનાઇઝેશન. તમારું એક્શનાઇઝેશન એટલે હૃદય અને મસ્તિષ્ક બંને એકબીજા સાથેના જે હાર્મની ઓફ હાર્ટ એન્ડ હેડ થઈ જાય
એ તમારું એક્શનાઇઝેશન છે. અને મુખ્યત્વે જો સમજી અને ઇફ યુ કમ ટુ ધ એક્શનાઇઝેશન યુ વિલ નેવર ફીલ ટાયર્ડ. અને હું તમને શું શીખવાડવા માંગુ છું એ કહીશ તમને મિત્રો, કે ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એટલે શું ખબર છે? બહુ સાદી ભાષામાં કહીશ તો તમને કે તમે ચેટ કરશો કેટલા મિત્રો કમ્પ્યુટર બધા વાપરે છે, કમ્પ્યુટર ઉપર આવી ગયા મિત્રો. હવે તમે મને એમ કહો કે તમારા કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ ખરાબ હોય અને ડેટા કરપ્ટ હોય તો તમે મને જોઈ શકો, તમે મને સાંભળી શકો અને ઝૂમ મીટિંગ એટેન્ડ કરી શકો? ના કરી શકો. એ ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ, ન્યૂ એટલે તમારા શરીરના 3 ટ્રિલિયન ન્યુઓન્સ જેને કંટ્રોલ કરે છે તમારું મસ્તિષ્ક. લિંગ્વિસ્ટિક એટલે ભાષા અને એનું પ્રોગ્રામિંગ. વન્સ યુ બહુ સિમ્પલ વસ્તુઓ છે. તમારા માઇન્ડ પાવરમાં સૌથી વધારે અફર્મેટિવ કોઈ વસ્તુ હોય તો ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ છે. અને માત્ર એટલું કહીશ કે તમે ઘણા બધા બાળકોને જોયા હશે હવે કે એ લોકો નાનપણથી જસ્ટ સર્ટેન વસ્તુની પ્રેક્ટિસ કરે. હું તમને નેગેટિવ પ્રેક્ટિસની વાત અને પોઝિટિવ પ્રેક્ટિસની વાત કરી કે ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ છે ને એ માઇન્ડ પાવરમાં એક બ્રોડ ફિલ્ડ ઓફ પ્રેક્ટિસ છે. અને એનએલપી પ્રેક્ટિશનર્સ હોય ને એ તમને ખરાબ ટેવો છોડાવે, સારી ટેવોનું તમારા મસ્તિષ્કમાં રોપણ કરી દે મિત્રો. અને એને અમે ઘણા બધા નામ આપીએ છીએ પણ માઇન્ડ છે ને એને કેવી રીતે કરવાનું એનું ક્લાસિક એક્ઝામ્પલ આપું. અત્યારે છે ને સવારના પોરમાં કેટલા વાગે લગભગ ઘણા લોકો 7 વાગે નાતા હશે ને ત્યારે ટેમ્પરેચર 20 હોય છે. અને ટેમ્પરેચર 20 હોય તો મારા જેવો માણસ 12 મહિના પ્રોગ્રામ છે કે શિયાળામાં પણ ઠંડા પાણીએ નાય છે, એને તકલીફ નથી થતી. પણ ઘણાનું પ્રોગ્રામિંગ કેવું હોય, સાહેબ હું ઠંડા પાણીથી નવું તો મને શરદી થાય. અને કશું જ ના હોય માથા ઉપર 2 ડોલ ઠંડુ પાણી ભૂલથી રેડાઈ ગયું તો એને શરદી થઈ જાય. કારણ કે એનું પ્રોગ્રામિંગ, અને આ પ્રોગ્રામિંગ છે એનએલપી ને સમજો તમે એટલે તમે તમારા માઇન્ડ પાવરને સમજો. અને એનએલપી ને સમજવા માટે તમારે તમારા હૃદયના ભાવોને સમજો. હા, તમે તમારા ભાવને સમજો, હૃદયના ભાવને સમજો. એન્ડ ધેન વન્સ યુ અન્ડરસ્ટેન્ડ. અને સિમ્પલ મિત્રો એવું છે કે લોકોને સફરજન નું ન્યૂ પ્રોગ્રામિંગ કરાયા પછી ઘણા બધા કિસ્સાઓમાં મરચું ખવડાની દેખાયું છે. અને પછી જ્યારે અમે કહીએ કે મેં તો તને મરચું ખવડાવ્યું એટલે એને છે ને પછી છે ને સિસકારા બોલી જાય. પણ ત્યારે તો એમ જ કે એ માઇન્ડ કન્ડિશનિંગ છે. અને આવી ગયા છે. સો રીટાબેન આવી ગયા છે, નમસ્તે. હું ડેફિનેશન આપું છું કે આ ન્યૂ લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ છે એ 70s થોડુંક વધારે પોપ્યુલરાઇઝ થયું, જેને રિચાર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રેન્ડરે એક સાયન્ટિફિક રિસર્ચ કર્યું 70s. અને એમણે એક વસ્તુ નક્કી કરી કે ઘણા બધા રિસર્ચ ઉપરથી નક્કી થયું કે વ્યક્તિઓના અને એ જે ઇમેજિનેશન્સ છે એ ઇમેજિનેશન્સથી એક વસ્તુ બહુ નક્કી થઈ ગઈ કે જેમ અને એની જ પ્રતિકૃતિ બનાવી અને ત્યારબાદ ઘણી બધી શોધો જે આપણા. અને હું એનએલપી ને જ્યારે એનએલપી ટુ અવર ઓન ઇન્ડિયન ઇથોસ માં કહેતો હોઉં તો હું એમ કહીશ કે તમે એક વસ્તુ વિચાર કરો જેને હવે આપણે ફરીને સંશોધનો માઇન્ડ પાવરના કરી રહ્યા છીએ કે આ એનએલપી નું
ફાઇનેસ્ટ હિન્દુ જો સ્વરૂપ હોય તો માતાના ગર્ભમાં બાળકો ઘણી બધી વસ્તુનું અને એની ઉપર આપણા શાસ્ત્રોએ આ વાત કહી હતી, આપણા શાસ્ત્રોએ આ માઇન્ડ પાવરની વાત કહી હતી, પણ સમયની સાથે 1000 વર્ષમાં આપણે લોકો ભૂલી ગયા. પછી આ જ વાતને નાસાએ કહી ને કે ભાઈ નાસાએ આ જ વાતને કહી ને તો હવે લોકો માનવા માંડ્યા છે કે there is a memories of the past birth જેને બહુ જ પ્રોગ્રામ્ડ વેથી અને બહુ જ પ્રોગ્રામ્ડ વેથી તમે મેમરીઝ રિકોલ કરી શકો છો. આ બધી જ વસ્તુ તમારું મન, your mind, and that mind, once you program, you can achieve anything in your life. And through NLP, over a periods of number of your friends, હું એનો ઉપયોગ, પ્રેક્ટિકલ ઉપયોગ બહુ નાની વસ્તુઓમાં શીખવાડું છું. ટેવો ભૂલાવું છું. લોકોની બહુ વર્ષો જૂની ટેવ ભૂલી જાય માણસો. ગુસ્સો કરવાની ટેવ, ચિંતા કરવાની ટેવ. તમારે જો ચિંતા કરવાની એ પણ તમે કહો સાહેબ આ તો માઇન્ડનો ખેલ છે, પણ તમે એક વખત હૃદય અને મનને સમજો તો આ ખેલને બહુ સારી રીતે તમે સમજી શકો. એન્ડ ધેન યુ કેન પ્લે with very well with it. And once you understand the pattern behaviors of your mind, and over a period of affirmations and actions ની સાથે તમારો આત્મવિશ્વાસ સુપર થાય. જે તમે પ્રોગ્રામ્ડ વેથી, હું તમને કહું કે જેમ સ્પોર્ટ્સમેનો છે ને એ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરે, પ્રેક્ટિસ માટેની જે શક્તિ, તાકાત આવે ને એ તાકાત એ એના હૃદય, that is a harmony of heart and head હોય છે, જે એનએલપી ટ્રેનરો સિસ્ટમેટિક રીતે કરાવતા હોય છે. હું હમણાંની એક વાત કહીશ, બહુ મજાની વાત છે, કારણ કે આજે કદાચ તો એક અમારા બહુ સારા મિત્ર તો એમ કહ્યું તમે યાર આટલા મોટા ટ્રેનિંગની વાતો કરો છો, આ ભાઈને તમે છેલ્લા 15 વર્ષથી બીડી પીતા કોઈ છોડાઈ નથી શક્યું. મિત્રો, એક ખાલી એ ભાઈને લીધા, ટ્રાન્સમાં બેસાડ્યા, અને ટ્રાન્સમાં બેસાડી અને એને પિક્ચર્સ કહ્યું કે તમને કોઈ દિવસ જોયું કે કેન્સરના પેશન્ટો કેવા હોય, મોઢામાં થયા બીડીઓ પીવાથી કેન્સર સેવા થાય. એટલે એને ટ્રાન્સમાં લીધા પછી જો તમે બીડી પીવો ને તો તમને ઉલટી થાય, જો તમે બીડી પીવો તો તમને ઉલટી થાય. અને એને મને સહકાર આપવાનું નક્કી કર્યું. એટલે એક દિવસ માત્ર મિત્રો એને મેં એના વિઝ્યુઅલાઇઝેશનમાં કોઈ પણ વ્યક્તિ બીડી પીવે તો કેન્સર થાય અને ઉલટી થાય. ઉલટી કેમ થાય કે કેન્સરને અટકાવવા માટે. યુ વોન્ટ બિલીવ 200 વખત એ વ્યક્તિ બોલ્યો, 200 વખત બોલ્યો, અને મને ખબર હતી કે એની ઇફેક્ટ 8 દિવસ રહેશે. ઇમિડિયેટલી એ ભાઈ આમ ઊંચા નીચા થાય, કંઈક 9મા દિવસે ફરી કંઈક એને ઈચ્છા થઈ બીડી પીવાની. ભાઈબંધે કીધું કે આ રવિભાઈ છે ને એ તો કહે રાખે, એને આદત છે, આમ કઈ થોડી બીડીઓ 15 વર્ષની બંધ થાય. મિત્રો, એ માણસે એ મિત્રોના બીજા, મારા જેવા બીજા મિત્રો હશે, એક મિત્રએ કીધું બંધ કરી, એણે બીજા મિત્ર સાથે બીડી પીધી, બીડી પીતાની સાથે એને ઉલટી થઈ. એને ટ્રાન્સમાં લઈ જઈને મેં આજે પ્રોગ્રામિંગ કર્યું, ઇમિડિયેટલી ઉલટી થઈ. મને ઉલટી થઈ એટલે પેલો કે ના એવું કંઈ ના હોય. આ વ્યક્તિ બહુ અસ્વસ્થ થયો, ઘરે ગયો, ચિંતન કર્યું. 10મા દિવસે મને કીધું કે રવિભાઈ તમે કંઈક કામ મંત્ર કર્યો છે? નો, સિમ્પલી આઈ હેવ ગિવન એ કમાન્ડ ટુ યોર સબકોન્શિયસ માઇન્ડ. અને આજની એનએલપી ની આજે શરૂઆત કરી અને હું તમને એક બેઝ આપું છું.
આજે તમે બધા મને સાંભળી રહ્યા છો, કોન્શિયસલી સાંભળો છો. તમને આને બહુ જ બધા મારા માટેના પ્રશ્નો થાય કે એવું તો એ થતું હશે, પણ જે તમારું સબકોન્શિયસ છે ને, એને એ ખબર નથી કે થાય કે ન થાય. એને જગતનું શાશ્વત સત્ય ખબર હોય. એક્ઝામ્પલ આપું, નાનકડું બાળક હોય ને, એકદમ નાનકડું બાળક, અને નાનકડું બાળક હોય જે લોકો હવે છે ને, તમે મિડલ એજમાં હશો ને, તમે નાના બાળકોને જુઓ ને, તો નાના બાળકો અંધારામાં દોડ કરે, નવા નવા પગ આવ્યા હોય. એ નવા નવા પગ આવેલા બાળકોને જો વડીલ એમ કે અંધારામાં ના જઈશ, બાવા આવશે. મિત્રો, એ બાવા જે બાળકોને 3 વર્ષની ઉંમરે આ શબ્દો કાનમાં આવ્યા હોય ને, કે જો તું અંધારામાં જઈશ ને બાવો આવશે, તો એને 53 વર્ષની ઉંમરે બી છે ને, ધોળા દિવસે કોઈક પ્રશ્નો આવે ને ત્યારે બાવા આવી જતા હોય છે. આ જે પણ ઇનર મેપ્સની, હાર્ટના ઇનર મેપ ઉપર અંકાયેલી, કાળી શાહીથી અંકાયેલી જે પણ નેગેટિવ વાતો છે, એને તમે તમારા હાર્ટના ઇનર મેપને ક્લીન કરો, શોધો, સમજો, અને ત્યારબાદ એના અંગેના કમાન્ડ જ્યારે તમે તમારા માઇન્ડને આપો, તો કોઈ પણ લક્ષ્ય, જીવનનો લક્ષ્ય જે તમે ડિસાઈડ કર્યો હોય, જે તમારા that is one for it will improve your relationship. It will improve your relationship with કોની સાથેના સંબંધો? તમારા અંગત વ્યક્તિઓ સાથેના સંબંધો સુધરે, તમારા સહકાર્યકર્તાની સાથેના સંબંધો, with your peers, with your loved ones, husband, wife, kids, son, daughters. Second, તમારા વર્કર્સ, કો-વર્કર્સ સાથેના, તમારા બોસ સાથેના, તમારા સબોર્ડિનેટ સાથેના રિલેશન્સ ઇમ્પ્રૂવ થાય. ત્યારબાદ તમારા પૈસા સાથેના સંબંધો. મિત્રો, પૈસા સાથેના સંબંધો એ પણ મનનો ખેલ છે. ન બી હોય ને તો તમારું મન, ચિત્ત એટલું શાંત થઈ ગયું કે જીવનના દરેક નિર્ણયો તમે 6-fold, see, you will improve your social status, you will improve your love status, you will improve your mental status, you will improve your social, you will improve your spiritual status, and you will have a